તો વાત કરીએ સુરતની, તો સુરતમાં 1658 કિલો ગૌમાંસ ઝડપી પાડવામાં આવ્યું છે, જ્યાં સલાબતપુરા વિસ્તારનો આ બનાવ છે। ત્યારે ગૌમાંસ સાથે 5 શખ્સો ઝડપાયા હતા। ટેમ્પા સાથે 5.6 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે ઉમરવાડા પાસે ગૌમાંસનો જથ્થો લઈ અને એક ટેમ્પો આવનાર છે, જે મહારાષ્ટ્ર પાસિંગનો છે। પોલીસે આ બાતમીના આધારે ત્યાં વોચ રાખી હતી અને જેવો આ ટેમ્પો આવ્યો એટલે એને તપાસ કરી હતી કે જેમાંથી એક શંકાસ્પદ માંસનો જથ્થો મળી આવતા વેટરનરી જે ડૉક્ટર હોય છે એમને બોલાવ્યા હતા, જે પશુ ચિકિત્સક છે, અને એમણે ચેક કર્યું હતું। આ ઉપરાંત જે જથ્થાનું સેમ્પલ એક અમે FSLમાં મોકલીને કન્ફર્મ કર્યું, એ ગૌમાંસ જ હોવાનું કન્ફર્મ થતાં જે ત્યાંના આરોપીઓ હતા તેને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। સલાબતપુરા પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે ઉમરવાડા પાસે ગૌમાંસનો જથ્થો લઈ અને એક ટેમ્પો આવનાર છે, જે મહારાષ્ટ્ર પાસિંગનો છે। પોલીસે આ બાતમીના આધારે ત્યાં વોચ રાખી હતી અને જેવો આ ટેમ્પો આવ્યો એટલે એને